મારી ડોટર વિધાને નાક અને ગળામાં કાકડા હતા, તેથી કેવું ખાવામાં અને ઇન્ફેક્શનના લીધે પ્રોબ્લેમ થતા હતા. એનું ઓપરેશન ડૉક્ટર નીલ પટેલ જોડે કરાવડાવ્યું. રિઝલ્ટ સારું છે, તેથી તેમાં ફરક ઘણો બધો છે. જો તમારા બાળકને વારે ઘડીએ કફ, નાક બંધ થઈ જવું, મોઢું ખોલીને શ્વાસ લેવો, રમતા રમતા થાકી જવું અથવા નસકોરા બોલવા, આ બધી એક નાકના પાછળના મસા અથવા એડિનોઇડ્સ ફૂલી જવાની નિશાની છે. સમયસર એની ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે અને સર્જરીની પણ આવશ્યકતા હોઈ શકે છે. એક ENTને કન્સલ્ટ કરીને સાચી સલાહ લેવી જરૂરી છે. હું છું ડૉક્ટર નીલ પટેલ અને તમે મને મળી શકો છો શાલિન હોસ્પિટલ અથવા હરસિદ્ધિ ENT ક્લિનિક, અમદાવાદ. આ વિડીયો પેશન્ટ્સની જાણકારી માટે છે અને આવા કોઈ જરૂરિયાતમંદ પેશન્ટને આજે જ ફોરવર્ડ કરો.